સુરતના વડનગરમાં પ્રવાસન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યાં બૌદ્ધ મઠ નિહાળવા આવેલા પ્રવાસીઓને હાજર સિક્યુરિટી ગાર્ડે પૂરી દીધા। અમદાવાદના હર્ષાબેન પ્રજાપતિ પોતાના પુત્ર સાથે સવારે 11 વાગે બૌદ્ધ મઠ નિહાળવા માટે અંદર ગયા હતા। ત્યારે જ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે બહારથી દરવાજો બંધ કરી દીધો, જેને કારણે માતા અને પુત્ર 1 કલાક સુધી બૌદ્ધ મઠના અંદર જ ફસાયેલા રહ્યા હતા। જોકે બાદમાં બંને બૂમાબૂમ કરતા હાજર રિક્ષા ચાલક અને અન્ય લોકો ત્યાં એકઠા થયા। સિક્યુરિટી ગાર્ડ પાસેથી તાળાની ચાવી લઈ બંનેને બહાર કાઢવામાં આવ્યા। ઘટના બાદ નગરપાલિકાના કોંગ્રેસ સભ્યએ પ્રવાસન પર પણ સવાલ ઉઠાવ્યા છે, તો મામલતદારે પણ સમગ્ર ઘટના અંગે અહેવાલ માંગી તપાસના આદેશ આપ્યા। जैसे वक्त गेट खुल्लो હતો એટલે જોતા પછી જોવા ગયા અંદર આખું એક રાઉન્ડ માર્યા બહાર જેવા અમે બહાર જવા નીકળ્યા ગેટે તાળું હતું। પછી હેલ્પ માંગવા માટે રોડ પર એક રિક્ષાવાળા હતા, એમને હેલ્પ કરવા મદદ માંગી એટલે એમને તાળું ખોલાવ્યું। ટુરિઝમ ખાતાએ કોઈ ચોકીદારો કે કોઈ માણસો મૂક્યા નથી અને તો આવનાર પ્રવાસીઓની મુલાકાતીઓને સલામતીનું શું, બીજું કંઈ આગળ આગ માટેના સંરક્ષણ માટેના જે 2 બાટલા હતા એ પણ આવા તો ચોરાઈ ગયા છે। એટલે કોઈ ચોકીદાર નહીં તો ટુરિઝમ ખાતું શું કરે છે? કરોડો રૂપિયા ખર્ચીને ખાલી એમના તાળો મારી દેવાના છે, ખંભાથી તાળો મારવા માટે। અને સંબંધિત ટુરિઝમના અધિકારી કર્મચારીને વાત કરી અને ફરી આવું કોઈ ના બને તે માટે તાકીદે હાથમાં સૂચના આપી છે અને હાલ એ લોકો તપાસ કરી રહ્યા છે અને અમે એમના પાસે રિપોર્ટ પણ માગ્યો।